તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 89 શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાં 18 કેસ પોઝિટિવ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 12 નાના બાળકોના મોત નીપજ્યા છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ 10 ગ્રામનું સોનું 1,43,781 રૂપિયા જોવા મળ્યો, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,22,721 રૂપિયા જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 30 જુલાઈ 2026 સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખૂબ જ સક્રિય હોવાથી વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો છોટાઉદેપુરમાં 2.54 લાખનો દારૂ ઝડપાયો, જ્યારે જોજ પોલીસે ટ્રેક્ટરની ટોલીમાંથી દારૂના જથ્થા સહિત 2 આરોપીઓને પકડ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં 2 યુવાનોના આકસ્મિક મોત થયા, જ્યારે એક લેબર કોલોનીમાં લપસ્યો હતો, જ્યારે બીજો કારખાનામાં ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ પામ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારી રાહત અને પુનર્વસર્જનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારમાં 27,000 કુટુંબોને કેશડોલ ચૂકવવામાં આવી, જ્યારે 21 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોલીસે રેડ પાડતા જુગારીઓમાં દોડધામ મચી હતી, જ્યારે વડોદરાના સલાટવાડામાં મકાનમાં ચાલતા જુગાર પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો પાડવામાં આવ્યો, જ્યારે 6 જુગારીઓ ઝડપાયા છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલમાં એસઓજીએ ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો, જ્યારે કલોલના વેજલપુર પાસેથી 2ની ધરપકડ કરી 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નર્મદાને વધુ 5 નવી મિની બસોની ભેટ આપવામાં આવી, જ્યારે હવે જિલ્લામાં કુલ 11 બસોનું સંચાલન થશે, જ્યારે અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓને સરળ રીતે પરિવહન મળશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચ અંકલેશ્વર માર્ગ પર મગર દેખાયો, જ્યારે લોકોના ટોળા ઉમટ્યા હતા અને તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં કારગિલ દિવસે અર્થે તિરંગા યાત્રા યોજાઈ, જ્યારે એબીવીપી દ્વારા રૂપાણી સર્કલથી સરદારનગર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ટ્રાફિક પોલીસનો માનવતાભર્યો અભિગમ જોવા મળ્યો, જ્યારે પર્વત ગામમાં પાણી ઓસરતા જ વાહન વ્યવહાર ચાલુ કરવા અધિકારીઓ ખડે પગે રહ્યા હતા, જ્યારે સ્થાનિકોએ બિરદાવી કામગીરીને। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભુજ રિંગ રોડ સુધારણા માટે 94.30 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા, જ્યારે ધારાસભ્યની રજૂઆત બાદ માર્ગ મકાન વિભાગને સોંપાઈ જાળવણીની જવાબદારી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યારે વોર્ડ નંબર 6ના સદસ્યએ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વરસાદના પગલે એસટી બસના 40 રૂટ બંધ કરવામાં આવ્યા, જ્યારે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરથી 140 ટ્રીપ રદ કરવામાં આવી, જ્યારે સતત બીજા દિવસે મુસાફરોએ પરેશાની ભોગવવી પડી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોડાસામાં અરવલ્લી ભાજપ કાર્યાલયે પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવ્યો, જ્યારે જિલ્લા કાર્યકર્તાઓ માટે 7 સત્રનો પૂરક પ્રશિક્ષણ વર્ગ યોજાયો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત એનસીસી દ્વારા 27 કારગિલ શહીદોને પત્ર, જ્યારે કારગિલ વિજય દિવસે 527 વીરોને 527 પત્રો લખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે, ભાવનગરમાં દાદાગીરી કરનાર રંગે હાથે પકડાયો, જ્યારે ગંગાજળિયા પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદથી ચોરી કેસનો ફરાર આરોપી ઝડપાયો, જ્યારે મહીસાગર એલસીબીએ 1 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં રિજિયોનલ કમિશનરે વરસાદી સ્થિતિની સમીક્ષા કરી, જ્યારે બીએમ પટેલે રાધનપુર જઈ પાણી નિકાલ કામગીરી અંગે માહિતી મેળવી અને દિશા નિર્દેશો આપ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાવરકુંડલામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં શહીદ વંદના કાર્યક્રમ યોજાયો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢના વિસાવદરમાં દીપડાનો આતંક જોવા મળ્યો, જ્યારે છેલ્લા 6 મહિનાથી ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો, જ્યારે વન વિભાગને તાત્કાલિક દીપડાઓને પાંજરામાં પૂરે તેવી માંગ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પૂરગ્રસ્ત સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગની અવિરત તબીબી સેવાઓ ચાલુ કરવામાં આવી, જ્યારે તમામ તાલુકાઓમાં ઘેર ઘેર સર્વે, દવાઓ અને ઓએસઆરનું વિતરણ કરવામાં આવ્યું।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીના કુકાવાવ વાડિયામાં સરકારી કોલેજ માટે જમીન મંજૂર કરવામાં આવી, જ્યારે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના કોલેજના ભવન માટે 32,376 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં રાજપૂત સમાજનો 54મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, જેમાં 120 વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી મહાનુભાવો સન્માનિત કરાયા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હળવદના ગોકુલનગરમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો પડ્યો, જ્યારે પોલીસને જોઈ મકાન માલિક ફરાર થયો અને 5 આરોપી આખા જુગારધામમાં હેઠળ ગુનો નોંધાયો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં 8 ચોરાયેલી બાઇકો સાથે 2 રીઢા વાહન ચોરો ઝડપાયા, જ્યારે કતારગામ, ડભોલી અને બોટાદ સુધી ફેલાયેલું ચોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીમાં સિંહ દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો, જ્યારે ધારીમાં સિંહે વાછરડું માર્યું અને રાજુલા આશ્રમમાં દીપડો ઘૂસતા પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો, જ્યારે વન વિભાગ એલર્ટ થયું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સરદાર સરોવર ડેમની જળ સપાટી સિઝનમાં પહેલીવાર 128 મીટર પાર થઈ, જ્યારે 50,000થી વધુ ક્યુસેક પાણીની આવકથી છેલ્લા 24 કલાકમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો, જ્યારે ડેમની કુલ ક્ષમતાના 69.25% પાણીનો સંગ્રહ થયો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં ઘ રોડ સર્કલ પાસે આખી બસ સમાય એવો મોટો ભૂવો પડ્યો, જ્યારે બેરિકેટિંગ દ્વારા તંત્રને સંતોષ ન માનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, જ્યારે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ બિસ્માર થયા, જ્યારે 19મા સ્થળે વૃક્ષો ધરાશાયી થયા અને મ્યુનિસિપલ કમિશનરે 3 ઝોનની મુલાકાત લઈ સંબંધિત વિભાગોને 24 કલાક સ્ટેન્ડ બાયના આદેશ આપવામાં આવ્યા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મેયર હિતેશ બારોટને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો ગુસ્સો ફૂટ્યો હતો, જ્યારે બોપલની મુલાકાત સમયે હોબાળો થયો અને હિતેશ બારોટે કહ્યું કે આ કોંગ્રેસનો ઉમેદવાર હતો, ખાલી નાટક કરે છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના નારાયણપુરામાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થતા 48 પરિવારો 2 દિવસથી રજળી પડ્યા હતા, જ્યારે એએમસી દ્વારા બિલ્ડર સામે પગલાં ન લેવાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં પૂર બાદ જનજીવન સામાન્ય બન્યું હતું, જ્યારે કલેક્ટરે કહ્યું વીજળી, રસ્તા અને સંદેશા વ્યવહાર પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી છે, જ્યારે સર્વે બાદ અસરગ્રસ્તોને સહાય પણ આપવામાં આવશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.